વિદ્યાર્થી મિત્રો મજામાં? હવે આપણે પ્રકરણ 5 વર્ગીકરણનો વિભાગ બધો ભણી લીધો. હવે આપણે રચનાઓ વિશે, બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના વિશે ભણવાનું છે. મોર્ફોલોજી એન્ડ એનાટોમી, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. તો પહેલાં આપણે વનસ્પતિની અંદર બાહ્યાકાર વિદ્યા, પછી અંતસ્થ રચના, પેશીઓ અને અંતસ્થ રચના આવશે. એવી રીતે પ્રાણીના પેશીઓ અને બાહ્યાકાર રચનાઓ પ્રાણીઓની ભણવાની આવશે. બરાબર? તો પહેલાં આપણે વાત કરીએ પ્રકરણ 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. બહારથી જે વનસ્પતિમાં કયા લક્ષણો બધા જોવા મળે છે એનો અભ્યાસ કરવાનો છે. તો વનસ્પતિની અંદર બહારથી જે બધા લક્ષણો છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે મોર્ફોલોજી અથવા બાહ્યાકાર વિદ્યા કહીશું. અને જે આંતરિક રચનાનો અભ્યાસ કરવામાં આવે છે એને એનાટોમી અથવા અંતસ્થ રચના કહીશું. બરાબર? તો છેદ લઈને અંદર પેશીઓની ગોઠવણી જોવામાં આવે, પેશીઓ કઈ છે અભ્યાસ કરવામાં, તો એને આપણે અંતસ્થ રચના અથવા એનાટોમી કહીશું આપણે. તો અહીંયા આપણને પહેલાં જોઈએ સપુષ્પ વનસ્પતિ કોને કહેવાય. આપણે કોઈ છોડ પુષ્પ સાથેનો લઈ લીધો છે. જાસૂદ હોય, ગુલાબ હોય, તમે છોડ જુઓ બધા પુષ્પ ધરાવતા હોય. તો જે વનસ્પતિઓ જીવનકાળ અથવા જીવનચક્ર દરમિયાન પુષ્પ, બીજ, ફળ વગેરે ધારણ, પુષ્પ આવે એટલે ફળ આવવાનું, ફળમાં શું હોય? બીજ હોય. બરાબર? તો જે વનસ્પતિઓ જીવનચક્ર દરમિયાન પુષ્પ, ફળ, બીજ ધારણ કરે છે તેને શું કહીશું? આપણે સપુષ્પ વનસ્પતિ કહીશું. સપુષ્પ, પુષ્પો ધરાવતી વનસ્પતિઓ. બરાબર? ફ્લાવરિંગ પ્લાન્ટ્સ કહીશું આપણે એને. તો પૃથ્વી પર હાલના સમયમાં આપણે જોઈશું તો વનસ્પતિ સૃષ્ટિમાં પ્રભાવી વનસ્પતિ તરીકે જોઈએ તો કોણ છે? સપુષ્પ વનસ્પતિઓ. સપ્તપર્ણી પરે પુષ્પો આવે, ઓબા ઉપર પુષ્પો આવે, લીમડા ઉપર પુષ્પો આવે, જામફળ ઉપર, ચીકુની વાડી હોય તો ચીકુના છોડ ઉપર, ઝાડ ઉપર. બરાબર? તો આ બધા ગુલાબ હોય, જાસૂદ હોય, ધતુરો હોય, દરેકના પુષ્પો આવે છે, જોઈએ છીએ. આ બધી સપુષ્પ વનસ્પતિઓ છે. બરાબર? તો એ પ્રભાવી વનસ્પતિ, વનસ્પતિ સૃષ્ટિ પર સૌથી પ્રભાવી વનસ્પતિ હોય તો સપુષ્પ વનસ્પતિઓ છે. 3 લાખથી વધુ આવૃત્તિધારી વનસ્પતિઓની જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તો જો જોઈએ તો પુષ્પો ધરાવતી વનસ્પતિ જોવા મળે. તેમાં જોવા મળતી વિવિધતાઓ જોઈએ તો કદની બાબતમાં, સ્વરૂપની બાબતમાં, જીવન અવધિ, જીવનકાળ કહીશું. બરાબર? અને જીવનના પ્રકાર, કઈ કઈ જગ્યાએ જીવન ગુજારે છે તેની વાત કરે છે. તો કદમાં જોઈએ તો લેમના જેવી વનસ્પતિ, કદ આપણે ભણીને આવ્યા છીએ. બરાબર? તો લેમના જેવી વનસ્પતિ લગભગ 1 સેન્ટીમીટર જલજ વનસ્પતિ છે. જ્યારે સિકોયા છે, નીલગિરી છે, યુકેલિપ્ટ છે એ સૌથી મહાકાય વનસ્પતિઓ છે. તો અહીંયા આપણને લેમના જેવી વનસ્પતિ નાના કદની જલજ વનસ્પતિ 1 સેન્ટીમીટર કદ ધરાવે, 1 સેન્ટીમીટરનું કદ ધરાવે છે. સિકોયા જેવી, યુકેલિપ્ટ, નીલગિરી જે ખૂબ ઊંચી વનસ્પતિ 300-400 ફૂટ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓ છે આ બધી. તો મહાકાય વનસ્પતિ સિકોયા તરીકે ઓળખે છે. રેડવુડ કહેવાય છે એની. બરાબર? સ્વરૂપ જોઈએ તો સપુષ્પ વનસ્પતિઓ જે રહી એ છોડ સ્વરૂપમાં હોય. તુલસી છે, છોડ છે, બારમાસી છે, છોડ છે, તેના ઉપર પુષ્પ આવે છે. જુઓ, છોડ છે. પછી ક્ષુપ, ક્ષુપ એટલે મધ્યમ ઊંચાઈ ધરાવતું, લીંબોડી હોય, જામફળ હોય, સીતાફળ હોય, આ બધા મધ્યમ કદની વનસ્પતિઓ છે. એના ઉપર પુષ્પ આવે છે, ક્ષુપ કહીશું આપણે એને. બરાબર? પછી વૃક્ષ સ્વરૂપમાં જુઓ તો વૃક્ષની અંદર જોઈએ તો લીમડો છે, ઓબો છે, એના પર પુષ્પ, મોટા મોટા વૃક્ષો છે ઊંચો, તો એના પર પુષ્પ આવે છે, વૃક્ષ સ્વરૂપ કહેવાય. કેટલીક વેલાવાળી વનસ્પતિ હોય, દૂધીનો, તુળિયાના વેલા ચડે છે, ગિલોડીના વેલા, એના પર પુષ્પ આવે છે. જુઓ તો આરોહી વનસ્પતિ. બરાબર? આરોહી વનસ્પતિ, કારણ કે એ સ્પ્રિંગ જેવા ભાગમાં વીંટરાતી આમ આરોહણ કરતી જાય છે. એટલે એને દૂધી તુળિયાના વેલામાં આપણે જોઈએ છીએ. વાડ ઉપર કેટલાય વેલા ઉગેલા છે, એના પર પુષ્પો આવતા હોય છે.
તો અત્યારે ચોમાસામાં આપણને વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગેલી જોવા મળશે. તો આ એનું કદ અને સ્વરૂપની વાત થઈ. તો છોડ, ક્ષુપ, વૃક્ષ, આરોહી વનસ્પતિઓ. ચલો ત્યાર પછી જોઈએ જીવન અવધિ. કેટલીક વનસ્પતિઓ 1 વર્ષાયુ, કેટલીક વનસ્પતિઓ કેવી છે? 1 વર્ષાયુ છે. વટાણા, ચણા એ 1 વર્ષાયુ કહેવાય, બરાબર. અને તુલસી છે બહુ વર્ષાયુ છે. જોઈએ છે આપણે તો તુલસીનો છોડ કેટલા વર્ષ સુધી રહી શકે છે? નવા પર્ણો આવ્યા જ કરે છે, તો એ બહુ વર્ષાયુ છે. તુલસી આપણે ઘેર વાવીએ છીએ, બરાબર. તો 1 વર્ષાયુ એટલે 1 જ વર્ષની અંદર પોતાનું જીવનચક્ર પૂરું કરી લે. દાખલા તરીકે આપણે ઘઉંનું વાવેતર કરીએ, ખેતરમાં કપાસ વાવીએ, તો શું થાય છે? 1 જ વર્ષમાં એનો પાક લઈ પશુ કઈ જાય છે? જુઓ, જીવનચક્ર પૂરું એનું. તો 1 વર્ષાયુ વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિ 2 વર્ષ પોતાનું જીવનચક્ર રહેતું હોય તો દ્વિવર્ષાયુ વનસ્પતિ. તો શેરડીની અંદર જોઈએ છીએ, શેરડીની અંદર આપણે જોઈએ તો આ રીતે શેરડીનો અઠો હોય તો એને અહીંથી કાપી લઈ લેવામાં આવે છે, અને પાછા નવા ફણગા ફૂટે છે, પાછું તૈયાર થશે પાક, પાછો ફરી પછી કાપી પાછું પોગળતો નથી, બરાબર. તો એ દ્વિવર્ષાયુ કહેવાય. અને કેટલીક વનસ્પતિ બહુ વર્ષાયુ. ઓબો જુઓ, આપણા સ્કૂલની અંદર જુઓ મોટો ઓબો છે, તો બહુ વર્ષાયુ છે. લીમડો જુઓ, ઘર આગળ કેટલા વર્ષો થઈ ગયા, બહુ વર્ષાયુ વનસ્પતિ છે, બરાબર. તો આપણે એ જીવન અવધિની વાત કરી, કેટલું વર્ષ સુધીનો સમયગાળો છે એની વાત કરી. જીવન પ્રકાર, એનો જીવન પ્રકાર કયા છે? તો કેટલીક વનસ્પતિઓ મરુનિવાસી હોય, શુષ્ક વાતાવરણમાં ઉગવા માટે પ્રેરાયેલી હોય, પાણી ઓછું જોઈએ, તો થોર છે, કેક્ટસ છે, મરુનિવાસી છે, રણમાં ઉગે છે વનસ્પતિ. પછી છે જલજ વનસ્પતિ, પાણીમાં ઉગે છે, તો લેમના છે, સિંગોડા છે, પોયણા છે, કમળ છે, તો પાણીમાં ઉગે છે. જો પાણીમાં પોતાનું જીવન ચક્ર ચાલુ કરે છે, એટલે એને આપણે એ જીવન પ્રકાર કયો છે? પાણીમાં ઉગી શકે છે એ વનસ્પતિ. બીજી છે પરરોહી વનસ્પતિઓ. પરરોહી એટલે બીજા પર રહેતી હોય. ઓર્કિડ નામની વનસ્પતિ જુઓ, નીચે જમીન પર નથી ઉગતી, એ ડાળીઓ પર ઉગે છે. વાંદો છે, આ બધી પરરોહી વનસ્પતિની અંદર જોઈએ છીએ આપણે. તો પરરોહી વનસ્પતિઓ. જમીન ઉપર કેટલા પ્રકારની વનસ્પતિ ઉગેલી છે? તો આપણે સ્થળજ વનસ્પતિ કહીશું આપણે. તો આ બધી કેટલીક પરોપજીવી હોય, બીજા ઉપર જીવન ગુજારે. અમરવેલ જોઈએ છીએ આપણે, તો સ્કૂલની અંદર દરવાજામાંથી આવો એટલે કોર્નર ઉપર મોટો ઢગલો માટેનો છે, એના ઉપર અમરવેલ ઉગેલી જ છે, જુઓ છો, બરાબર. એ પોતાનું જીવનચક્ર, પીળા રંગની વેલ, એ અમરવેલ પરોપજીવી છે. અપૂર્ણ પરોપજીવી વાંદો છે, સંપૂર્ણ પરોપજીવી અમરવેલ છે. તો ઓર્કિડ પરરોહી વનસ્પતિ છે, ઝાડની ડાળીઓ પર જ ઉગે, બરાબર. તો એ પરરોહી વનસ્પતિ. જલજ વનસ્પતિ, રણ પ્રદેશની મરુનિવાસી વનસ્પતિ, બરાબર. તો આ બધી જુદી જુદી વનસ્પતિઓ આપણને જોવા મળી રહી છે. તો જીવન પ્રકારની વાત કરીએ આપણે, લાક્ષણિકતાઓની એક વિવિધતાઓ જોઈએ આપણે સપુષ્પ વનસ્પતિમાં. હવે એના બાહ્યાકાર ભાગ જોઈએ. કોઈ પણ નમે છોડ લો નાનો, ચૂંટી કાઢશો તો 2 ભાગ જોવા મળશે, બરાબર. તો આપણે એની અંદર જોઈએ, દાખલા તરીકે આપણને એક આ છોડ સાથેનો એક આપણે લાવ્યા છીએ, જુઓ નમૂનો સાથે જોઈએ આપણે અહીંયા. તો આપણને આ છોડ છે એની અંદર જોશો તમે, તો આ વનસ્પતિ જે રહી એ 2 ભાગ જોવા મળે છે. જમીનની અંદરનો આ સફેદ રંગનો ભાગ દેખાય છે એ મૂળતંત્ર છે, અને ઉપરનો આ ભાગ જુઓ તો બોલો શું છે? પ્રરોતંત્ર છે. તો ઉપરનો ભાગ આ પ્રરોતંત્ર, નીચેનો ભાગ મૂળતંત્ર. પ્રરો એટલે પ્રકાંડનું તંત્ર, પ્રકાંડ ઉપર બધા ભાગો ગોઠવાયેલા છે, જુઓ, અને મૂળની અંદર બધા ભાગો છે, મૂળતંત્ર છે, બરાબર. તો આ ભાગ જે રહ્યો એની અંદર આપણે જોઈએ તો આ જે છે એ મુખ્ય પ્રાથમિક મૂળ છે. ઉપર સોટી જેવું લોબું થયેલું છે, સોટી મૂળ કહેવાય, પ્રાથમિક મૂળ. અને એના ઉપરથી આ બધા મૂળ ઉત્પન્ન થયેલા છે, એ બધા શું છે? દ્વિતીય મૂળ છે, પાર્શ્વીય મૂળ પણ કહીશું. અને એ બધા ભેગા મળી મૂળતંત્રની રચના કરી, બરાબર. આ ભાગ તમે જોઈ રહ્યા છો જમીનની બહાર હોય, આ જમીનની અંદર હતો એટલે ભૂમિગત ભાગ કહેવાય, બરાબર. તો આ ભાગ છે એ બધો ક્યાં છે? ક્યાં આવેલો છે? જમીનની બહાર છે, એટલે હવાઈ ભાગ કહીશું આપણે એને. અને હવાઈ ભાગની અંદર પ્રકાંડ છે, બરાબર, પર્ણો છે, બરાબર. આ પર્ણ છે, એની કક્ષમાંથી કક્ષકલિકા નીકળી છે, જો આ રહી આ કક્ષકલિકા છે, બરાબર. તો એની આ ગાંઠ કહેવાય, જ્યાંથી પર્ણ ઉદ્ભવે છે ગાંઠ,
આંતરગાંઠ કહેવાય બે ગોઠ વચ્ચેના અંતરને, બરાબર. પછી તમે જુઓ તો આ પુષ્પો આવેલા છે, ફળો બેઠેલા છે, જુઓ અગ્રકલિકા ઉપર, બરાબર. તો બધા વિવિધ ભાગો આપણને આ બધું કોની રચના કરશે? આ શાખા નીકળી છે, એ બધી આ શાખાઓ નીકળી, જુઓ. તો આ વનસ્પતિ જે રહી એની અંદર મુખ્ય બે ભાગ આપણને જોવા મળે છે. તો આપણે બીજી એવી વનસ્પતિ જોવા રહી, જુઓ આ સોટીમય મૂળતંત્ર છે, આ બધા પાર્શ્વ મૂળ એટલે મૂળતંત્ર બન્યું. આખું આ પ્રરોતંત્ર છે, આખું આ પ્રરોતંત્ર છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ ભાગો, બાહ્યાકાર ભાગો જુઓ. હવે તો મૂળતંત્ર જોઈએ. પહેલાં આપણે મૂળતંત્રની વાત કરીએ. જમીનની અંદરનો ભાગ છે, આ જમીનની બહારનો ભાગ છે. તો આ જમીનની અંદર આવેલો હોય એટલે એને આપણે ભૂમિગત ભાગ કહીશું. કયો ભાગ કહીશું? ભૂમિગત ભાગ છે. બીજના ભ્રૂણ મૂળમાંથી વિકસે છે. કોઈ પણ બીજ તમે વાવશો, દાખલા કે વાલ પલાળી રાખશો તો સફેદ મૂછડી જેવા ભાગ આમ બહાર આવશે, જોજો તમે. આમ મગ હશે તો મગના દાણાની અંદરથી પણ આ બહાર આવે છે. કયો ભાગ? ભ્રૂણમૂળ છે. કયો ભાગ કહેવાય? સફેદ મૂછડી જેવો ભાગ બહાર આવેલો છે ને ભ્રૂણમૂળ કહેવાય. શું કહેવાય? ભ્રૂણમૂળ કહીશું. તો બીજની અંદર આ પ્રરોતંત્રવાળો ભાગ છે, ભ્રૂણાગ્રવાળો ભાગ છે, ભ્રૂણાગ્રવાળો ભાગ છે. અરે અંદર ભ્રૂણાગ્ર છે, બરાબર. બહાર છે ભ્રૂણમૂળ આવેલું હોય પહેલું. તો ભ્રૂણમૂળમાંથી વિકાસ પામે છે. બીજના ભ્રૂણમૂળમાંથી વિકસે છે મૂળતંત્ર કે મૂળનો ભાગ જોઈ રહ્યો, બરાબર. તે પ્રાથમિક મૂળ. તો પહેલો સોટી જેવું આવું મૂળ વિકસે છે, જોવા રહીએ ઉપરથી પહોળો નીચેથી સોકડું છે. તો એ સોટી પ્રાથમિક મૂળ કહેવાય. પહેલું જે ઉદ્ભવેલી રચના છે એને પ્રાથમિક મૂળ કહીશું. જે વિકાસ પામે છે, જમીનમાં જાય છે, ઉપરથી પહોળો નીચે તરફ સોકડું હોય અને એના ઉપરથી બધા પાર્શ્વ મૂળો ઉદ્ભવે છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય શાખાઓ બધી, એને આપણે દ્વિતીય મૂળ કહીશું. તો પ્રાથમિક મૂળ પહેલું જ ઉદ્ભવેલું છે એ, અને બાજુમાં બધી શાખાઓ રહે એનું શું કહેવાય? દ્વિતીય મૂળ કહીશું. તો એમાંથી આ બધા ભેગા મળી મૂળતંત્રની રચના કરી. તો પ્રાથમિક મૂળ અને દ્વિતીય મૂળ વડે મૂળતંત્ર સર્જાય છે. તો બોલો, ક્લિયર ભાગ થઈ ગયો? અરે ચલો પ્રરોતંત્રની વાત કરીએ આપણે. પ્રરો મીન પ્રકાંડનું તંત્ર. તો જમીનની ઉપરનો જે ભાગ છે એને હવાઈ ભાગ કહેવાય. બહાર હવામાં છે. કેવો છે? બહાર હવામાં છે. પેલો જમીનની અંદર આપણે જોઈ નતા શકતા પણ ચૂંટીલા એટલે જોવા મળ્યું. તો બહારનો ભાગ જે રહ્યો એ પ્રરોતંત્ર છે, હવાઈ ભાગ કહીશું આપણે. બીજના ભ્રૂણાગ્રમાંથી વિકસે છે. તો બીજની અંદર બે નાજુક પર્ણો બીડાયેલા હોય છે. વાલ પલાળી રાખો અને ખુલ્લા કરી દો, બરાબર. આમ બીજ પત્રો બે ખુલ્લા કરી દો તો અંદર નાજુક બે પર્ણોવાળો ભાગ છે ને ભ્રૂણાગ્ર કહેવાય. અને એ ભ્રૂણાગ્રમાંથી પ્રરોતંત્ર વિકસે છે. આ ભાગ વિકાસ પામે ત્યારે શું થશે? આરતે આખો આ ભાગ મૂળતંત્ર વિકાસ પામે છે, બરાબર. અને આ પ્રરોતંત્રવાળો ભાગ ધીમે ધીમે સીધો થશે એટલે શું બનાવે છે? આખો ભાગ આરતે મૂળતંત્રવાળો ભાગ, અને અહીંથી પ્રરોતંત્ર વિકસે છે. એના ઉપર પર્ણો આવે છે, બરાબર. તો આ કયો ભાગ છે? પ્રરોતંત્ર વિકસે છે. તો બીજના ભ્રૂણાગ્રમાંથી વિકસે છે આ ભાગ જે રહ્યો. અને એના ઉપર કયા કયા ભાગો છે? આ પ્રકાંડ છે, આખું જુઓ પ્રકાંડ છે, પર્ણો છે, નાના મોટા પર્ણો, પહેલાં મોટા પછી એનાથી નાના પર્ણો છે, જુઓ, બરાબર. પછી કલિકા છે, આ કક્ષ કલિકા છે. તો અગ્રભાગે કોણ હોય? અગ્રકલિકા. તો કલિકાઓ પણ આવેલી છે, બરાબર. પુષ્પો આવેલા છે, જુઓ પુષ્પો આવેલા છે. એ પુષ્પમાં ફલન થાય એટલે ફળ બને, અને ફળમાં શું હોય? બીજ હોય છે. તો આ બધા ભાગો પ્રકાંડ ઉપર ગોઠવાયેલા છે. પર્ણ, બરાબર. પછી ગાંઠ, આંતરગાંઠ. જ્યાંથી પર્ણ ઉદ્ભવે છે ત્યાં ગાંઠ છે. આ બે ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહીશું? આંતરગાંઠ કહેવાય. તો પ્રકાંડ ઉપર કયા કયા ભાગ જોવા મળે આપણને? પર્ણો છે, ગાંઠ, આંતરગાંઠ, કક્ષ કલિકા એ શાખા બનાવશે. પછી પુષ્પ, ફળ, આ બધા ભાગો જોવા મળે છે. એ પ્રકાંડ છે. મૂળમાં આવા ભાગો હોય નહીં. તો બોલો, ક્લિયર થઈ ગયું? આ મૂળતંત્ર અને પ્રરોતંત્ર કહીશું આપણે. તો અહીંયા જે બીજ આવશે એ બીજ પાછા નીચે પડશે એટલે નવી સંતતિ એટલે નવો છોડ ઉત્પન્ન કરે છે. તો
આપણને 12થી આટલા ભાગો જોઈ શકીએ છીએ. જમીનની અંદરનો ભાગ, જમીનની બહારનો ભાગ કહીએ છીએ આપણે. બરાબર. ચલો હવે મૂળની વ્યાખ્યા. મૂળ એટલે શું? મૂળના ઉદ્ભવ સ્થાનની દ્રષ્ટિએ પ્રકાર જોઈએ હવે. બરાબર. તો મૂળના પ્રકારો જોઈએ. બરાબર. પ્રશ્ન આગળ જોઈશું હવે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? નાનો છોડ લઈ લો, એમાં બધા ભાગ જોવા મળતા હોય છે. ચલો હવે મિત્રો આગળ જોઈએ આપણે. મૂળ. સપુષ્પ વનસ્પતિમાં મૂળ એટલે શું? મૂળના ઉદ્ભવની દ્રષ્ટિએ પ્રકાર. તો ઉદ્ભવની દ્રષ્ટિએ મૂળ તંત્રના પ્રકારની વાત કરીએ. આ વ્યાખ્યાની આપણે આગળ પણ મુદ્દો આવી ગયો. મૂળનો તંત્રમાં જોયું કે જે બીજની ગર્ભધરીના ભ્રૂણમૂળમાંથી વિકાસ પામતો ભાગ કે જે જમીનની દિશામાં, બરાબર, પ્રકાશની વિરુદ્ધ જમીનની દિશામાં વિકાસ પામતો હરિતકણ વિહીન જે ભાગ હતો એને આપણે શું નામ આપ્યું હતું? જે હરિતકણ વિહીન છે. જુઓ, આ મૂળની અંદર આપણે જોઈએ તો જમીનની અંદર તરફ જાય છે. ભ્રૂણમૂળમાંથી વિકાસ પામતો ભાગ જમીનની દિશામાં, બરાબર. સૂર્યપ્રકાશ તો બહાર છે, એના વિરુદ્ધ છે. જુઓ, બરાબર. પાણી છે, જમીનની પાણી જલાનું જમીનની દિશા, પાણીની દિશા તરફ જઈ રહ્યો છે. તો આ વિકાસ પામતો હરિતકણ વિહીન છે, સફેદ છે. જુઓ, આ બધા હરિતકણો ધરાવે છે. તો હરિતકણ વિહીન ભાગને આપણે શું કહીએ છીએ? મૂળ કહીએ છીએ. અને આ ઉદ્ભવની દ્રષ્ટિએ મૂળના પ્રકાર 2 છે. મૂળના પ્રકાર 2 છે, એની વાત કરવાના છીએ આપણે. બરાબર. તો હવે મૂળતંત્ર ઉદ્ભવની દ્રષ્ટિએ 2 પ્રકાર: સ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ. પ્રાથમિક મૂળ અથવા આગંતુક મૂળ કહીશું. તો સ્થાનિક મૂળ એટલે સ્થાન નક્કી જ છે. આપણે કહી દીધું બીજની ગર્ભધરીના ભ્રૂણમૂળમાંથી. બરાબર. બીજની ગર્ભધરીનું ભ્રૂણમૂળમાંથી નથી ઉદ્ભવતું, તો આ સ્થાનિક છે, બીજા ભાગોમાંથી ઉદ્ભવે છે. બરાબર. તો હવે આપણે પહેલાં જોઈએ સ્થાનિક મૂળ. એની આકૃતિ આપણે દોરી કાઢી છે. જુઓ, મૂળતંત્રની સોટી જેવું મૂળ છે. ઉપરથી પહોળું, નીચે તરફ સોકડું થતું જાય. પ્રાથમિક મૂળ લાંબુ, ઉપરથી પહોળું, નીચેથી સોકડું, સોટી જેવું બને છે, એને સોટી મૂળ કહીશું આપણે. અને એના ઉપરથી પ્રાથમિક અને દ્વિતીય, તૃતીય બધી શાખાઓ ઉત્પન્ન થાય છે. દ્વિતીય અને તૃતીય શાખાઓ ઉત્પન્ન થઈ, પાર્શ્વીય મૂળ કહીશું. આખું મૂળતંત્ર બની ગયું, સોટી જેવું મૂળતંત્ર બની ગયું. તો મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ વિકાસ પામી જમીનની અંદર વૃદ્ધિ પામે છે. તો બીજ હોય અને બીજની અંદર આપણે જોઈએ કે ભ્રૂણમૂળવાળો આ ભાગ જે રહ્યો એ ક્યાં જાય છે? જમીનની અંદર વૃદ્ધિ પામે છે. અને જે મૂળતંત્રની આ રચના કરે છે એને આપણે પ્રાથમિક મૂળ કહીશું. કયું મૂળ કહેવાય? પ્રાથમિક મૂળ કહેવાય. તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ વિકાસ પામી જમીનની અંદર વિકાસ વૃદ્ધિ પામે છે, એને આપણે પ્રાથમિક મૂળ કહીશું. અને પ્રાથમિક મૂળ ઉપર તમે જોશો તો પાર્શ્વીય મૂળો બધા ઉત્પન્ન થાય છે. આ રીતે દ્વિતીય, તૃતીય મૂળ ઉત્પન્ન થાય છે. તો પ્રાથમિક મૂળ ઉપર પાર્શ્વીય રીતે ગોઠવાયેલા દ્વિતીય અને તૃતીય મૂળ ઉત્પન્ન થાય છે. તો પ્રાથમિક મૂળ અને આ બધી શાખાઓ જે રહી, પાર્શ્વીય મૂળો, એ બધા ભેગા મળી જે તંત્રની રચના થઈ એને આપણે સોટીમય મૂળતંત્ર રચાય છે. તો આપણે સોટીમય મૂળતંત્ર કહીશું. રાઈ જેવી વનસ્પતિ દ્વિદળી જ છે. કપાસની અંદર જુઓ, બરાબર, લીમડામાં જુઓ તો આપણે ચૂંટી શકાતું નથી, મૂળ ઊંડું ગયેલું છે. બરાબર. શાખાઓ બધી નીકળેલી છે, તો એ સોટીમય મૂળતંત્ર રચે છે. બરાબર. તો અહીંયા આપણને દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય. રાઈ એ દ્વિદળી છે. આવી મગની અંદર જુઓ, બરાબર, આપણા ખેતરની અંદર કપાસ વાવેલા એની અંદર સોટીમય મૂળતંત્ર જોવા મળશે. બોલો, ક્લિયર? તો દ્વિદળી વનસ્પતિમાં હોય, ભ્રૂણમૂળમાંથી વિકાસ પામે છે. બરાબર. એટલે સ્થાનિક મૂળ કહેવાય. જમીનની અંદર વૃદ્ધિ પામ્યું છે એટલે પ્રાથમિક મૂળ બની ગયેલું. અને પ્રાથમિક મૂળ ઉપર દ્વિતીય, તૃતીય બધી શાખાઓ એટલે પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થયા. તો પ્રાથમિક મૂળ અને પાર્શ્વીય મૂળોથી રચાતી રચના એટલે સોટીમય મૂળતંત્ર. તો રાઈનું વનસ્પતિનું મૂળતંત્ર જોઈશું. ચલો, સ્થાનિક મૂળ.
સ્થાન ભ્રૂણમૂળ નથી. અહીંયા સ્થાનિક કોણ હતું? ભ્રૂણમૂળ હતું. અહીંયા ભ્રૂણમૂળ નથી. બરાબર, અસ્થાનિક મૂળ છે. આગંતુક મૂળતંત્ર કહીશું આપણે. તો આપણે બે આકૃતિઓ, એક તંતુમય મૂળતંત્ર દોર્યું છે અને સ્થાનિક પ્રકોણ પરથી ઉદ્ભવેલા મૂળ પણ દોર્યા છે. વળવાઈઓ જોઈએ છીએ. બરાબર, ભ્રૂણમૂળ સિવાયના અન્ય વનસ્પતિ ભાગો જેવા કે પ્રકાંડ, પર્ણ, કલિકા વગેરેમાંથી મૂળ વિકાસ પામે છે. જુઓ, અહીંયા જે પ્રાથમિક મૂળ હતું તો અલ્પજીવી નાશ પામી ગયું, પણ પ્રકાંડની ગાંઠ ઉપરથી બધા અસ્થાનિક મૂળાર્થે ઉત્પન્ન થાય છે. બરાબર, તો પ્રકાર અને પર્ણ વગેરેમાંથી મૂળ વિકાસ પામે છે. તેને આપણે આગંતુક અથવા અસ્થાનિક મૂળ કહીશું. ભ્રૂણમૂળમાંથી વિકાસ થતો નથી. અન્ય ભાગો છે વાનસ્પતિક ભાગો હોય. કયા છે? પ્રકોણ હોય, કોતો પર્ણ હોય. બરાબર, એમાંથી ઉદ્ભવે છે એટલે આપણે અસ્થાનિક મૂળ કહીશું. તો ઘાસ છે, મોન્સ્ટેરા દરિયાઈ ઘાસ છે. વડની વડવાઈઓ આપણે જોઈએ છે. જુઓ, આપણા સ્કૂલમાં વડ છે અને વડ ઉપરથી બધી વડવાઈઓ આવેલી છે. જુઓ, એ અસ્થાનિક મૂળ છે. એવું મૂળ કહેવાય? અસ્થાનિક મૂળ કહીશું આપણે. બરાબર, તો ભ્રૂણમૂળમાંથી વિકાસ પામતું પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય. પહેલાં મૂળમાંથી, બીજમાંથી તો વિકાસ થાય છે, પણ એ અલ્પજીવી થોડા સમયમાં નાશ પામી જાય છે. એનો વિકાસ આગળ થતો નથી. તેના સ્થાને પ્રકાંડના તલભાગેથી પાતળા તંતુ જેવા મૂળ ઉત્પન્ન થાય છે. બરાબર, તેને આપણે તંતુમય મૂળતંત્ર કહે છે. તો ઉદાહરણ તરીકે ગૌ વનસ્પતિ છે, એક દળી છે. ગૌમાં આપણે જોઈએ છીએ. બરાબર, અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. જુઓ, આ એરિયા આકૃતિમાં જુઓ, તો અહીંયા જુઓ આખું આ એક દળી ઘાસ વનસ્પતિ છે. એની અંદર જુઓ તો અહીંયા પ્રાથમિક મૂળ જલ્દી નાશ પામી ગયેલું છે અને પ્રકાંડના તલભાગેથી તંતુ જેવા બધા જુઓ, આ બધા તંતુ જેવા મૂળ ઉત્પન્ન થયેલા છે. જુઓ, આમાં સોટી જેવું છે જ નહીં. તો આ તંતુમય મૂળતંત્ર કહેવાય. એ જમીનની સપાટી પર એટલે ચૂંટાઈ જાય જલ્દી. તો આ મૂળ છે એની અંદર તમે પ્રાથમિક ભ્રૂણમૂળના વિકાસથી પ્રાથમિક મૂળ કેવું છે? અલ્પજીવી બની ગયું. આગળ વિકાસ જ ના થયો. એટલે પ્રકાંડના તલભાગેથી બધા મૂળ ઉત્પન્ન થયા. જુઓ, પાતળા તંતુ જેવા બધા છે. અરે, તો આ બધા શું છે? તંતુ જેવા મૂળ છે. બધા તંતુ જેવું છે એટલે તંતુમય મૂળતંત્ર કહીશું. તો ઘાસની અંદર જોવા મળે છે. બરાબર, ચલો આની અંદર જુઓ તમે, સોટી જેવું લોબું છે. જુઓ રહ્યું, આ સોટી જેવું લોબું છે. એના પરથી પાર્શ્વીય મૂળો ઉત્પન્ન થયેલા છે. જુઓ રે, આ પ્રાથમિક મૂળ અને આ પાર્શ્વીય મૂળ બધા ભેગા મળી કોની રચના કરી? સોટીમય મૂળતંત્ર છે. તો એક દ્વિદળી વનસ્પતિ છે. આની અંદર જુઓ, આ રહી સોટી જેવું લોબું. જુઓ, જાડું ઉપરથી પોળું, નીચેથી સોકડું અને પાર્શ્વીય મૂળો કેટલા બધા ઉત્પન્ન થયેલા છે. જુઓ, તો આ પીએ સોટીમય મૂળતંત્ર છે. બરાબર, સોટીમય મૂળતંત્રમાં જોવા મળશે. આ બી સોટીમય મૂળતંત્ર. બરાબર, આ એક દળી ઘાસમાં આપણને જોવા મળે આવું. બરાબર, તંતુમય મૂળતંત્ર. અને વડની વડવાઈએ તો જોઈએ છીએ આપણે. બરાબર, ફાઇન. ચલો, હવે આ મૂળ કયા કાર્યો કરે? મૂળના સામાન્ય કાર્યો જોઈએ. આપણે બધા ભાગોની રચનાની વાત કરીને આ પ્રકાર જોઈ લીધા. હવે મૂળ કયું કાર્ય કરે છે એની વાત કરીએ. તો જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું. તો જમીનમાં જાય છે મૂળ, તો પાણી અને ખનિજ તત્વો છે એનું જમીનમાંથી શું કરે છે? શોષણ કરે છે. વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. તો કોઈ બી બીજ વાવીએ તો પહેલાં ભ્રૂણમૂળ જ બહાર આવે. કોણ બહાર આવે? ભ્રૂણમૂળ પહેલાં બહાર આવે. અને જમીનમાં વનસ્પતિનું શું કરે છે? સ્થાપન કરે છે. અને વનસ્પતિના આખા બધા પ્રવરોતંત્રનો આખો ભાગ જે હતો એને જમીન સાથે શું કરે છે? જકડી રાખે છે. તો વનસ્પતિને ભૂમિ સાથે જકડી રાખવાનું. બરાબર, પવન આવે તો કંઈ પડી નથી જતું. જુઓ, જમીનના કણો સાથે મૂળને પકડી રાખે છે. બરાબર, વનસ્પતિને પકડી રાખશે. વધારાનો જે ખોરાક છે, ગાજરમાં જુઓ, મૂળામાં જુઓ, ખોરાકનો સંગ્રહ પણ કરે છે મૂળ. જુઓ, તો ગાજરની અંદર, મૂળાની અંદર અસ્થાનિક મૂળ સક્કર્યું છે, એમાં બધામાં ખોરાકનો સંગ્રહ થાય છે. જુઓ, તો વધારાના ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય પણ મૂળ કરે છે. બરાબર, બીજો નંબર છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું. વનસ્પતિના મૂળના અગ્રભાગે કોણ ઉત્પન્ન થાય છે? વનસ્પતિ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી છે. એટલે વૃદ્ધિ નિયામકોનું પણ સંશ્લેષણ કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ
કે ભાઈ આ મૂળ સામાન્ય કાર્યો કયા છે? પહેલાં તો જમીન સાથે જકડી રાખવાનું, પછી જમીનમાંથી પાણી અને ક્ષારો શોષવાનું, વધારાનો ખોરાક હોય તો એનો સંગ્રહ કરવાનો અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું. અને મૂળ શ્વસનનું પણ કાર્ય કરશે, બરાબર? તો ઓક્સિજન લે છે અને ઓક્સિઓટો મુક્ત કરશે, તો આ શ્વસનની ક્રિયા પણ મૂળમાં થતી હોય છે. તો આ બધા મૂળના સામાન્ય કાર્યોની વાત કરી. હવે જોઈએ મૂળના વિવિધ ભાગો જોઈએ આપણે. મૂળના ટોચના ભાગે આકૃતિ દોરી અને એના મૂળના વિવિધ પ્રદેશોની આપણે વાત કરીશું. સપુષ્પ વનસ્પતિમાં આગળના ભાગ આપણે મૂળના તંત્રની રચના જોઈ, એના પ્રકાર જોયા. હવે જોઈએ મૂળના વર્ધી પ્રદેશ, મૂળના વિવિધ પ્રદેશો. મૂળના વિવિધ પ્રદેશો, મૂળના વિવિધ પ્રદેશો, વિવિધ પ્રદેશોની વાત કરીએ આપણે. તો જ્યારે મૂળનો ઊભો છેદ લઈએ આપણે, મૂળના આગળના ભાગનો જે આ મૂળ છે, તો એનો આગળના ભાગનો જ્યારે આપણે ઊભો છેદ લઈએ ત્યારે મૂળના વિવિધ પ્રદેશો જોવા મળે છે, બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો મૂળના ટોચનો પ્રદેશો, બધા મૂળના ટોચનો ભાગનો છેદ લઈએ ઊભો, તો બધા વિવિધ પ્રદેશો આપણને જોવા મળશે. કેટલા ભાગ છે? તો એક મૂળ ટોપ, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વ પ્રદેશ, આટલા ભાગો જોવા મળે. તો પહેલાં આપણે મૂળ ટોપની વાત કરીએ કે ભાઈ મૂળના ટોચના ભાગે, મૂળનો ટોચનો ભાગ છે, અરે જો આ મૂળનો ટોચના ભાગે વર્ધી પ્રદેશના અગ્રભાગે આવરણ આવેલું છે, અંગુલિત્ર જેવી રચના. અંગુલિત્ર એટલે જે દરજી ઓગળીના ભાગે સોય ના વાગી જાય એટલે ઉપર અંગૂઠી પહેરી કાઢીએ છીએ, એવી રીતે ઓગળી પર આપણે અંગૂઠી પહેરી કાઢીએ, બરાબર? અથવા ઉતરણ ઉપર દોરીથી ઓગળી કપાય નહીં એટલે એના ઉપર આવરણ ચડાવી દઈએ છીએ. એવી રીતે આ વર્ધી પ્રદેશનું રક્ષણ કરવા માટે ઉપર આવરણ આવેલું છે, બરાબર? તો એ આવરણ જેવી રચના છે એને મૂળ ટોપ કહેવાય. તો એ મૂળ ઉપર આવેલી ટોચના ભાગે આવેલું રક્ષણાત્મક રચના છે, અંગુલિત્ર જેવી રચના એને આવૃત છે, એ મૂળ ટોપ કહેવાય. સ્થળજ વનસ્પતિની અંદર મૂળ ટોપ હોય, ઉદાહરણ તરીકે કેવડો, બરાબર? જે કોષોથી આવૃત છે, બરાબર? જ્યારે શિથિલ રીતે ગોઠવાયેલી હોય જલજ વનસ્પતિમાં શિથિલ આવરણ હોય તો એને મૂળ ગો કહેવાય. તો જલજ વનસ્પતિમાં મૂળ ગો કહેવાય. અને સ્થળજ વનસ્પતિ જમીન ઉપર, જમીન કઠણ હોય, નીચે કોકરા આવતા હોય, પથ્થર આવતા હોય, તો એના સામે આ વર્ધી પ્રદેશનું રક્ષણ કરવા માટે ઉપર કોષોનું કઠણ આવરણ છે ટોપી જેવું, એને કહેવાય મૂળ ટોપ, બરાબર? તો સ્થળજમાં મૂળ ટોપ, ઉદાહરણ તરીકે કેવડો. જલજ વનસ્પતિમાં મૂળ ગો, લેમના જળ શૃંખલા કહીશું. ચલો બીજો પ્રદેશ છે વર્ધનશીલ ની ક્રિયાવિધિ જોઈએ આપણે. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે વર્ધી પ્રદેશ પણ કહેવાય એને. વધી જ જાય છે આ ભાગ, કારણ કે આ ભાગની અંદર મૂળ ટોપનો અમુક મિલીમીટરવાળો જે વિસ્તાર છે એ મૂળ વર્ધી પ્રદેશ કહીશું આપણે. મૂળ ટોપથી ઉપરનો થોડો અમુક મિલીમીટરવાળો વિસ્તાર જે છે એને વર્ધી પ્રદેશ કહીશું, અથવા વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીશું. કારણ કે વધવા માટેનો આ ક્રિયાશીલ ભાગ છે. તો આની અંદર અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય, વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે, અગ્રભાગે છે એટલે અગ્રીય કહીશું આપણે એને. અને આ કોષો વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરે. તો આ કોષો કેવા હોય? નાના કદના હોય, બરાબર? પાતળી દિવાલ હોય, સેલ્યુલોઝની બનેલી પાતળી દિવાલ હોય અને ઘટ્ટ જીવરસ હોય, એમાં રસદાની નાની હોય, બરાબર? આ સક્રિય રીતે ચયાપચયનો વિસ્તાર છે. કારણ કે કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે, એકમાંથી બે, બેમાંથી ચાર બધા ઉત્પન્ન થશે. એટલે આ પ્રદેશને વર્ધી પ્રદેશ કહેવાય, અથવા કોષ વિભાજન તબક્કો પણ કહીશું આપણે, બરાબર? તો મૂળ ટોપનો અમુક મિલીમીટર જેટલો જે વિસ્તાર છે એ
વર્ધનશીલ ક્રિયાશીલ પ્રદેશ કહીશું. અને આની અંદર વર્ધનશીલ પેશી આવેલી છે. કઈ અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી છે? એ કોષો નાના કદના હોય, પાતળી દિવાલવાળા હોય અને ઘટ્ટ જીવરસભર છે અને સક્રિય ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે. આ કોષો વિભાજન પામી એકમાંથી બે, બેમાંથી ચાર નવા કોષો ઉત્પન્ન કરે છે. એટલે વારંવાર વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરશે. ચલો, ત્રીજો ભાગ છે વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ, આવા કોષો જે વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો ચોક્કસ કાર્ય કરવા માટે કદમાં મોટા બને છે. કોષો કેવા થશે? લોબા બનશે. વિસ્તરણ થાય એટલે લોબા થવું. તેમાં કોષ દિવાલની વૃદ્ધિ મેઇન જવાબદાર છે. રસધાનીઓ મોટી થાય એટલે કોષ કદમાં કેવો બને? લોબા બની જશે. જુઓ, એટલે વિસ્તરણ પ્રદેશ કહીશું. કોષોનું વિસ્તરણ થયું, અંદર દિવાલે વધી, અંદર રસધાની મોટી થઈ, દ્રવ્ય વધ્યા એટલે કોષ કદમાં મોટા બન્યા. કેમ? ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર થયા કોષો. એનો વિસ્તરણ પ્રદેશ કહીશું આપણે. તો અહીંયા કીધું છે જુઓ, વર્ધનશીલ પ્રદેશની નજીકનો વિસ્તાર છે. આ પ્રદેશની નજીક જ હોય. કોષો વિસ્તરણ એટલે કદમાં મોટા બને છે. મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર. આ કોષો લોબા થાય એટલે મૂળે લોબું થાય. એટલે મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર કયો ભાગ છે? વિસ્તરણ પ્રદેશ. ઓકે, ચલો પરિપક્વ પ્રદેશની વાત કરીએ. આ તબક્કાની અંદર કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. કોષો જે કદમાં મોટા બન્યા છે એ ચોક્કસ કાર્ય કરવા માટે એવું જુદા પડશે. કોઈ શોષણનું કાર્ય, કોઈ રક્ષણનું કાર્ય, બરાબર, કોઈ વહનનું કાર્ય. આ કાર્ય કરવા માટે વિવિધ પેશીઓની રચના કરે છે. જલવાહક પેશી, અન્નવાહક પેશી, બાહ્યકની રચના અંદર કોષો નજીક ગોઠવાઈ વહન કરવા માટે. તો અહીંયા મૂળ રોમની રચના કરવી, બરાબર, એક કોષી રોમ બનાવે છે. જુઓ, એટલે ચોક્કસ કાર્ય કરવા માટે પેશીઓની રચના કરે છે. બરાબર, તો અહીંયા વિભેદિત થયા એટલે પેશીઓનું નિર્માણ કરે. પરિપક્વ પ્રદેશના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક દોરી જેવા નાજુક રચના ધરાવે છે. તેને શું કહેવાય? આવી રીતે અધિસ્તરના કોષો હોય, અહીંયા અધિસ્તરના કોષો હોય, આવા દોરી જેવી નાજુક રચના ધરાવતા હોય છે. એને કહેવાય મૂળરોમ. એને શું કહેવાય? મૂળરોમ. તો અધિસ્તરના કોષોમાંથી આવો દોરી જેવો ભાગ એક કોષી રચના છે. જુઓ, આ એક જ કોષ લોબો થાય છે દોરી જેવો અને જમીનમાં જશે અને એને મૂળરોમ કહીશું. અને એ મૂળરોમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? શોષણ કરે છે. પાણી અને ક્ષારોનું શું કરશે? શોષણ કરે છે. તો આ મૂળરોમનો ભાગ થયો. બરાબર, તો આ રીતે આખી બધા વિવિધ ભાગો આપણને જોવા મળશે. 3 અથવા 4 ગુણમાં પ્રશ્ન આવતો હોય છે. ચલો, મૂળના રૂપાંતરો જોઈએ આપણે. મૂળના સામાન્ય કાર્યો આપણે જોયા હતા. જમીનમાંથી પાણી અને ક્ષારો શોષવાનું, વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું, બરાબર, વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું, ખોરાકનો સંગ્રહ કરે, શ્વસન કરે. તો આ વનસ્પતિમાં મૂળ પોતાના સામાન્ય કાર્યો તો કરે છે, એ સિવાય પ્રતિકૂળ પર્યાવરણમાં ટકી રહેવા માટે, પર્યાવરણને અનુકૂળ થવા માટે વધારાના કાર્યો કરે છે. એ વધારાના જે કાર્યો થાય છે એને એ રૂપાંતર પામી કહેવાય. શું કહેવાય? એ અનુકૂલન પામે છે વધારાના કાર્યો કરવા માટે, એને રૂપાંતર પામે છે. તેને મૂળના રૂપાંતરો કહીશું આપણે. શું કહીશું આપણે? મૂળના રૂપાંતરો. મૂળ રૂપાંતર પામ્યું વધારાના કાર્યો કરવા માટે. તો અહીંયા 3 આપણે રૂપાંતરો આપી દીધા છે, એની વાત કરી દઈએ. બરાબર, ખોરાક સંગ્રહ માટે, આધાર માટે અને શ્વસન તરીકેનું કાર્ય કરવા માટે 3 કાર્યો માટેના રૂપાંતરો અહીંયા આપણને આપેલા છે. તો આપણે અહીંયા આકૃતિ દોરી સીધી ડાયરેક્ટ સમજી લો. અહીંયા ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો 2 પ્રકારના છે. સોટી મૂળમાં એક ખોરાકનો સંગ્રહ થાય અને અસ્થાનિક મૂળમાં એક ખોરાકનો સંગ્રહ થાય. તો સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ, ગાજર, બીટ, સલગમ કહેવાય એને સલગમ પણ કહીએ છીએ આપણે, બીટ. તો ગાજરની અંદર જુઓ તો સોટી મૂળ છે, જો આવી આખું, બરાબર, ઉપર પર્ણો હોય. પર્ણો પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે અને વધારાનો ખોરાકનો સંગ્રહ મૂળના નજીકના ભાગમાં વધારે થયો, પછી ધીમે 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 ઓછો થયો. એટલે ઉપરથી પળો, નીચેથી સોકડું, શંકુ આકારનું બની જાય છે. તો ગાજરમાં ખોરાકનો સંગ્રહ થયેલો આપણે જોઈએ છીએ. બરાબર, ગાજર લાવી શિયાળામાં ખાઈ જુઓ. ચલો, બીટ જુઓ. હવે બીટની અંદર જુઓ, બીટની અંદર આ સોટી મૂળ તંત્ર છે. જો આવી સોટી મૂળ તંત્ર. તો પર્ણો જે ખોરાક બનાવે છે અહીંયા, પર્ણો, એ પર્ણોમાંથી વધારાનો ખોરાક નજીકના ભાગમાં વધારે થઈ ગયો. અહીંયા ખોરાકનો સંગ્રહ જુઓ વધારે થઈ ગયો
અને પછી બિલકુલ ખોરાકનો સંગ્રહ એટલે પાતળી દોરી જેવું જ રહે છે. તો ઉપર ખોરાક ભમરડા આકારનું બની ગયું. કેવું વાગી ગયું? પેલો ભમેળ આકારનું ભમરાકાર બની જાય છે, ભમેળા આકારનું. તો સલગમ બીટની અંદર ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાં થાય છે. તો ગાજર અને સલગમમાં ખોરાકનો સંગ્રહ શામાં થાય છે? તો સોટી મૂળમાં થાય છે. સોટી મૂળમાં ખોરાક સંગ્રહનું ઉદાહરણ તો બીટ અને ગાજર. આ શંકુ આકાર બને, આ ભમર આકાર બની જાય. ઓકે. અસ્થાનિક મૂળ જુઓ, સક્કરિયું. સક્કરિયાનો તો વેલો હોય છે, સક્કરિયાના જમીન પર વેલો પથરાય. હવે એનું મૂળ તો છે જ જમીનમાં, સોટી એનું મૂળ તો જમીનમાં હશે જ, અહીંયા આ મૂળ તો અંદર હશે જ, પણ આ જમીન પર આ વેલો પથરાય છે. ત્યાં પ્રકાંડ ઉપરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય. પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થાય શું કહેવાય? દોરી જેવા આવા મૂળ ઉત્પન્ન થશે. આવો પર્ણો જે ખોરાક બનાવશે એ ખોરાકનો સંગ્રહ કયો થાય છે? અસ્થાનિક મૂળમાં થાય છે. અને અનિયમિત આકારનું બને છે. જુઓ, ત્રાકાકાર, બંને છેડાની ધાર વચ્ચેથી પહોળો ભાગ છે. તો સક્કરિયું સરળ સાકંદ મૂળનું ઉદાહરણ છે. સરળ સાકંદ મૂળ છે. બોલો ક્લિયર? ચલો ઓકે. તો અહીંયા સક્કરિયામાં ખોરાકનો સંગ્રહ સાકંદ મૂળ, સરળ સાકંદ મૂળ કહીશું આપણે. સરળ સાકંદ મૂળ કહીશું આરીએ સક્કરિયું. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. ચલો આધાર માટેના રૂપાંતર. આધાર મીન ટેકો, ટેકાની જરૂર પડી. બરાબર. તો બે પ્રકારના છે મૂળ, સ્તંભ મૂળ અને અવલંબન મૂળ. સ્તંભ મૂળ વડની અંદર જુઓ તમે, આપણા સ્કૂલમાં વડ છે, જુઓ તમે વડ જે રહે એની અંદર તમે જોશો તો વડમાં સમક્ષિતિજ વિકાસ પામતી બધી મજબૂત બધી શાખાઓ ઉત્પન્ન થાય છે. એટલી બધી શાખાઓ આમ નીકળે છે આ સમક્ષિતિજ બધી, અને એના વજનથી એ નમી ના જાય એટલે એના પ્રકાંડ ઉપરથી કોણો ઉત્પન્ન થાય છે? દોરી જેવા બધા મૂળ ઉત્પન્ન થાય છે. અને જમીનમાં દાખલ થઈ દરદાર મસલ બની થોભલાની જેમ આમ શું કરે છે? ટેકો પૂરો પાડે છે. તો થોભલાની જેમ એ શું કરશે? આ રીતે મૂળ નીકળ્યા બધા આવા, અને થોભલાની જેમ શું કરશે? ટેકો પૂરો પાડે છે. અરે આ રીતે થોભલાની જેમ ટેકો પૂરો પાડતા હોય છે. એ મૂળને સ્તંભ મૂળ કહીશું આપણે. વડની વડવાઈ. બરાબર. સમક્ષિતિજ વિકાસ પામતી મજબૂત લોબી શાખાઓ પોતાના ભાર હેઠળ તૂટી ન જાય તે માટે સમૂહમાં ઉત્પન્ન થતા દોરડા જેવા બધા મૂળ આવી રીતે ઉત્પન્ન થાય છે. એને આપણે વડની વડવાઈ અથવા સ્તંભ એટલે થોભલાની જેમ ટેકો પૂરો પાડે એટલે સ્તંભ મૂળ કહે છે. તો વડની અંદર શાખાઓ આ રીતે નીકળેલી છે. જુઓ. ચલો અવલંબન મૂળની વાત કરીએ આપણે. અવલંબન મૂળ મકાઈ, શેરડીમાં પ્રકાંડ મૂળ ધરાવે છે. તો અહીંયા આપણે ભણીને આવ્યા છીએ આગળ પણ. તો પ્રકાંડના તલ ભાગેથી, કારણ કે અસ્થાનિક મૂળતંત્ર હોય, તંતુમય મૂળતંત્ર હોય, એટલે અહીંયા કોણ? પ્રાથમિક મૂળ અલ્પજીવી બની ગયું. બરાબર. એટલે પ્રકાંડની નજીકની ગાંઠ ઉપરથી બધા અહીંયા તંતુમય મૂળ ઉત્પન્ન થયેલા પછી અવલંબન મૂળ ઉત્પન્ન થાય છે. કારણ કે આ શાખા લોબી છે સીધી, તો એ નમી ના જાય એટલે પ્રકાંડની તલભાગેથી જે ત્રોસા લંબ, જમીનને લંબ મૂળ ઉત્પન્ન થાય છે અસ્થાનિક, જેને અવલંબન મૂળ કહીશું. એટલે ટેકો પૂરો પાડે છે. તો શેરડી મકાઈમાં શું હોય? અવલંબન મૂળ હોય. વડમાં શું હોય? વડવાઈ અથવા સ્તંભ મૂળ હોય છે. જોડો એમાં આવતું હોય છે આ રીતે. બરાબર. શ્વસન મૂળની વાત કરીએ. તિવાર, એવિસિનિયા કહીએ છીએ ને, રાઇઝોફોરા. દરિયા કિનારે કાદવ કીચડવાળા વિસ્તારની અંદર જે ઉગતી વનસ્પતિઓ છે ને મેંગ્રોવ વનસ્પતિ કહીશું આપણે. કેવી વનસ્પતિ કહીશું? મેંગ્રોવ વનસ્પતિ કહીશું. તો દરિયા કિનારે કાદવ કીચડવાળા વિસ્તારમાં ઉગતી જે વનસ્પતિ છે એને આપણે મેંગ્રોવ વનસ્પતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે તિવાર છે, એવિસિનિયા કહેવાય ને, રાઇઝોફોરા છે. બરાબર. તો આ વનસ્પતિઓ મૂળ જમીનની બહાર આવી ઉર્ધ્વગામી જોવા મળે, કારણ કે આ ક્ષારવાળી જમીન છે એટલે મૂળ ઓક્સિજન ધરાવી શકે. મૂળ વાતાવરણનો ઓક્સિજન એ કાદવના ક્ષારવાળી પાણીમાં ઓગળી શકતો નથી, એટલે મૂળને ઓક્સિજન ના મળે. એટલે જમીનની નજીકની શાખાઓ પરથી બધા ઉર્ધ્વગામી બધા મૂળ ઉત્પન્ન થાય છે આવા. બરાબર. આવા મૂળ જે ઉત્પન્ન થાય છે એના પર છિદ્રો હોય, એ છિદ્રોને હવાદાર છિદ્રો કહીશું. વાતાવરણમાંથી ઓક્સિજન આની અંદર દાખલ થઈ અંદર જાય છે, અને CO2 જે રહ્યો એ પાછો એમાં થઈને બહાર નીકળે છે. CO2 વાતાવરણમાં. તો આ રીતે વાયુઓની આપલે થાય છે આ મૂળ દ્વારા, એટલે એને આપણે શ્વસન મૂળ કહીએ છીએ. તો આ શ્વસન મૂળ કહીશું આપણે એને. તો પ્રકારની નીચેની અહીંયા આપણને જે અવલંબન અનુલંબ વિકાસ પામતા મૂળ છે અહીંયા. બરાબર. તો ઓક્સિજન મેળવવા માટે મદદરૂપ થયા એટલે એને શ્વસન મૂળ કહીશું. વાતાવરણમાંથી ઓક્સિજન એ છિદ્ર દ્વારા અંદર જશે
કારણ કે વાતાવરણનો ઓક્સિજન કાદવ કીચડવાળી ક્ષારવાળી જમીનમાં ઓગળી શકતો નથી, એટલે મૂળનો ઓક્સિજન ના મળે. એટલે જમીનની નજીકની શાખાઓ પરથી બધા 12 મૂળ ઉત્પન્ન થયા, કિલ્લાની માફક 12 મૂળ આવે છે. એના પર બધા છિદ્રો હોય, એના હવાદાર છિદ્રો કહેવાય. એ છિદ્ર દ્વારા વાતાવરણનો ઓક્સિજન અંદર દાખલ થાય છે અને CO2 બહાર નીકળે છે. આ વાયુઓની આપલે થાય છે, એટલે એના આપણે શ્વસન મૂળ કહીએ છીએ. તો આ રીતે વધારાના કાર્યો કરતા હોય છે. બોલો મિત્રો, મૂળનો વિભાગ ક્લિયર? સરસ, ઓકે, તૈયારી કરો.